ફેમિલી કેમ છો? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં વિલેજ રૂપે બોયમાં. ને આજની આપણી રેસીપી છે મસાલા પાપડની. તમે મસાલા પાપડ તો ઘણીવાર ખાધા છે, પણ ઘરે બને મસાલા પાપડ તો વિડીયોમાં બન્યા રહેજો. અને ચાલો આપણે શરૂઆત કરીએ મસાલા પાપડ બનાવવાની. મસાલા પાપડ બનાવવા માટે આપણે જરૂરિયાત પ્રમાણે બધો સામાન લઈ લીધો છે. આપણે ટમેટા લીધા છે, તો ટમેટાને આપણે કટિંગ કરી નાખશું. કટિંગ થઈ ગયા છે. હવે આપણે કાકડી કટિંગ કરી નાખશું. કટિંગ થઈ ગઈ છે, તો હવે આપણે ડુંગળી કટિંગ કરી નાખશું. ડુંગળી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે લીલા ધાણા લીધા છે, આપણે લીલા ધાણાને પણ આપણે કટિંગ કરી નાખીએ. લીલા ધાણા કટિંગ થઈ ગયા છે, તો આપણે તેલ ગરમ થવા મૂકી દેવું. બધી વસ્તુ કટિંગ થઈ ગઈ છે, જે આપણે મસાલા પાપડમાં ઉપયોગ કરવાની છે. તો આપણે હવે આ બધી મિક્સ કરી નાખશું અને મસાલો તૈયાર કરી નાખશું. તો આપણે પેલા કટિંગ કરેલા ટમેટા એક વાસણમાં એડ કરી દેવું. આપણે કટિંગ કરેલી કાકડી લીધી છે, એ આપણે એડ કરી દેવું. કરેલી ડુંગળી લીધી છે, એ પણ આપણે એડ કરી દેવું. આપણે કટિંગ કરેલા ધાણા લીધા છે, એ પણ આપણે એડ કરી દેવું. હવે આપણે આમાં જરૂરિયાત પ્રમાણે નિમક એડ કરી દેવું. કાશ્મીરી લાલ મરચું લીધું છે, એ પણ આપણે એડ કરી દેવું.
આપણે ધાણા જીરું પાવડર લીધો છે એ પણ આપણે એડ કરી દેવું. તો આપણે ચાટ મસાલો લીધો છે એ આપણે એડ કરી દેવું. હવે આપણે બધું આ મિક્સ કરી નાખવાનું છે. થોડું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પાપડ તળાવા એડ કરી દેવું. થોડા પાપડ તળાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે આમાં મસાલો એડ કરી દઈએ. ફાઇનલી મિત્રો આપણું મસાલા પાપડ બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આનો ટેસ્ટ છે ને ક્યાંક યુનિક જ રહેવાનો છે. તો તમે પણ ઘરે બનાવવાની ટ્રાય કરજો. ને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ આપણે વિલેજ રસોઈ બોય સાથે.